જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગની અંદર. ઘણા ટાઈમ પછી તો નહીં પણ રેગ્યુલર વ્લોગ બનાવીએ. આજે એકાદો દિવસમાં સ્કીપ કરી નાખ્યો તો રેગ્યુલર તો નહોતા આવતા વ્લોગ, ઘણા દિવસ સ્કીપ થયા. अरे कहना क्या चाहते हो। પરમ દિવસે એક વ્લોગ આવ્યો હતો, પછી એક કાલનો દિવસ સ્કીપ થઈ ગયો ને આજે પાછો નવો વ્લોગ લઈને આવી ગયા. અત્યારે આપણે બપોરના 4 જેવું વાગ્યું અને 4 વાગે વ્લોગ ચાલુ કર્યો હે. હજી ત્રીજા માળે છો. જો આપણે ત્રીજા માળે હે ને ભાઈ, અમારે હાવ એટલે હાવ વધ્યા છે. અહીંયા કોઈ આવે જ નહીં. ટૂંકમાં હાવ કહીએ ને તો હાવ વધ્યાર માળ છે. અને વાંથી મારી બેન જો હાય કરે, હાય. તો આ ત્રીજો માળ છે આપણે હાવ વધ્યાર છે ભાઈ, કોઈ અહીંયા હોય નહીં, હાવ ન રહે. હું ખુદ કેટલા ટાઈમ પછી અહીંયા આવ્યો ત્રીજા માળે કે ભાઈ હાલો આજ તો ત્રીજા માળે જાય એમ. ઓલું કેમ કે હાલો આજ તો ફરવા જાય એમ, હાલો આજ તો ત્રીજા માળે જાય એ રીતે ત્રીજા માળે આવ્યો. તો હવે ક્યાંક બારે જાવું, ક્યાંક રખડીએ. આખો માળ ખાલી પડ્યો હોય. એ ભાઈ રહેવા વાળા ખાલી 4 જણા હે, 3 માળ ને શું કરવા, 6 રૂમ ને. એટલે બીજા માળથી ઉપર અમારે વટવાનું હોય નહીં ભાઈ, અહીંયા કઈ કામ હોય નહીં એટલે આવવાનું ન થતું હોય. ખાલી મારી મમ્મીને આવવાનું હોય, મંદિર અહીંયા છે તો અગરબત્તી ને એવું કરવા આવતા હોય. બાકી અમારે કઈ આવવાનું હોય નહીં ભાઈ. આખો દિવસ મારે તો જો કે ઘરે જ કંઈક રહેવાનું હોય, બાકી આખો દી બારે રખડતો હોય. ગાઈસ ફાઇનલી આપણો ભાઈબંધ આવે છે. યક્ષનો ફોન આવ્યો કે આવ ભાઈ બારે આવ, હું આવું. ભાઈ આપણે ગયા શનિવારે થોડું કામ હતું ભાઈ, પાન કાર્ડ ને એ બધી ટૂંકમાં ડોક્યુમેન્ટ અપડેટ કરવાના હતા. ભાઈ ડોક્યુમેન્ટ અપડેટ કરવાના હતા, અપડેટ તો થઈ ગયા ભાઈ, પણ હજી ઘરે કંઈ આવ્યું નથી, ડોક્યુમેન્ટ આવ્યા નથી. તો ન્યાય ચક્કર મારતા આવ્યા અને યક્ષ આવે એને કંઈ કામ છે તો એનું કામ પતાવતા આવીએ. એનો ફોન આવ્યો કે આવ ભાઈ બાર. હજી તો ત્રીજા માળેથી ભાઈ ત્યાં મજા લેતો હતો, ત્રીજા માળના વાતાવરણ દાતો જો એ આવી ગયો. એનો ફોન આવ્યો એટલે હાલો હવે જાય ક્યાંક બારે રખડીએ. બાકી ઘરે તો આપણે કંઈક ફાવે નહીં, મેળ આવે નહીં. જો આપણે પાન કાર્ડ વાળા ભાઈની ઓફિસે આવી ગયા ને ભાઈ આપણું ફોર્મ ગોતે છે. તો મિત્રો ફાઇનલી આપણે પાન કાર્ડ નું કામ પતી ગયું ભાઈ, હજી અપડેટ થયું નથી. એમાં થોડી ગવર્મેન્ટ સાઈટ બંધ હતો થોડોક. આ એક બસ આગળ જઈએ ને એની ધૂળ આંખમાં ઉડે છે. આ મોટા વાહનની વાહે આખો વાંધો છે. તો ત્યાં હતા આપણે, આ ગવર્મેન્ટની સાઈટ બંધ હતી તો આપણું કામ થોડુંક અટકી ગયું. વાંધો નહીં આવે, થોડાક દીમાં થઈ જાય. બાકી જો અત્યારે હા ભાઈ તમે ઓરણમાં લ્યો, રાતે હોટલે. તો ફાઇનલી અત્યારે આપણે અહીંયા રાતે હોટલે પડી જા. અહીંથી આપણે વરી જા, હું આમ સીધું નથી જવું. કેમેરા હે, મેમો બેમો ન આવે તો સારું. ભાઈ કે કેમેરા મેમો આવે ભાઈ, ચાલુ ગાડીએ મોબાઈલ યુઝ કરે છે. મારા ભાઈ ગાડી ગમે એની હોય, આ એમ કે ગાડી મારી હોય ને એટલે મેમો ન આવે. ગાડી ગમે એની હોય, નંબર પ્લેટ આરટીઓ માન્ય હોય એટલે મેમો આવે. અને તમે હે ને ભાઈ ઘડીક વાર વાળ હમું ના જોતા. તો શુભમની ઘરે અત્યારે આપણે ઊભા. જો આ એનું સસ્તું સ્પ્લેન્ડર પડ્યું, 800 નંબર પડ્યું છે. અને આપણે એની રાહ જોઈએ છે. 1.5 કલાકે આવશે. 5 મિનિટનું કંઈ 1.5 કલાકે. એક્સેસ ન બતાવવાનું, એક્સેસ પબ્લિકે જોયેલું જ છે. તો એ 1.5 કલાકે આવશે. અને હમણાં તો કંઈક ગીત ગાતો હતો મસ્તીનો. આપણે હે ને આ ખોટો મોબાઈલનું એનું કરે છે. ખરેખર ને આને સિંગર બની જવું જોઈએ. સ્ટેજ પ્રોગ્રામ હમણાં નવરાત્રી આવે ને તો ઓર્ડર લેવાનું ચાલુ કરવું જોઈએ. તો અમે ત્રણેય આવી ગયા અહીંયા સેલ્ફ લેવા, કાચના સેલ્ફ લેવાના છે. યક્ષની દુકાન હતું, દુકાનનું રિનોવેશન થઈ ગયું, ખાલી જો સેલ્ફ મારવાના છે. આ એના જ સેલ્ફ છે. જો લાગુ ને હીરો તો કઈ. અને આપણે શુભમ નાયો હે. ચશ્મા ભૂલાઈ ગયા ક્યાં? હા હાચન ભૂલી ગયો. આમ જો અરીસામાં દેખાય. આપણે સ્ક્રીનશોટ પાડી લેજે, સ્ટોરી મેકી દેજે. રેડી? નથી જમાવટ આવતી, બાકી તો પાડ લે.
વર્ષો પછી બાવો નાયો. ગાઈસ જો આવું પીઓપી કર્યું છે ઓફિસનું. સેલ્ફ બેલ્ફ રાખી દીધા. આ ફિટિંગ વાળો ફિટિંગ કરે છે. ક્યાં? ના ન્યા નહીં, એને ઉપર રાખ. એની ઉપર વાઈફાઈ રાખવું હોય ને એને હાવ ઉપર જવા દે. આ વાયર નહીં વધે એટલો બધો. દુનિયાનો વાયર હે. વાઈફાઈ ઘરે પોગી જાય એટલો વાયર હે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. કામ કર, કારીગર નહીં આવે, લાવ મને થ્રીલ દે, હું કરી દઉં. અરે મને ફાવે હો આ બધું, હું કારીગર જ છું. લાવ થ્રીલ એટલે જો હમણાં લાદીના કટકે કટકા કરી નાખું, કમ્પ્લીટ કરી દો. હાવે ક્યાં ક્યાં મારવા હે? વાહ હામેન દિવાલે ક્યાં થ્રીલ? ક્યાં? સાચું કહું, થ્રીલ કાટ ખીચામાંથી નહીં મજા આવે. આ જો માપ જોઈ લ્યો, कापी लेजो करे। तो जैसा कि आप देख सकते हो बंदे लोग माल गोठव रहे हैं। एला एवं आ वाईफाई तारा वाईफाई में ज लोचो है। जो लाल लाइट थवा માંડી જો आ जो चालू थी जो એ તો વાયર હલી જાય તો થાય તો ક્યાં હતા આપણે ના આવે શું થઈ ગયું અરે तू चश्मा पहनता हो तो जाता जैसा कि आप देख सकते हैं बंदे लोग माल गोठव रहे हैं यहाँ पे माल गोठवने का काम चालू हो गया है ये घोड़ा बेचने का है 150 रुपया पे टफन दुकान ना ओपनिंग में टफन फ्री काले बधाय आवी जाजो रीओपनिंग में बधाने टफन फ्री में मार देवाना है એટલે જેના ફોન ના થાય ને એને મારી દેવાના है એટલે બધા આવી જાજો ટફન મારવા દુકાન તો જે પહેલા નોટ કે 3 તરીકે બધાને ટફન માત્ર 30 રૂપિયા है ખાલી 30 માં પહેલા નોટ 30 ભાઈ પહેલા નોટ 30 માં અને કાલે ફ્રી માં કાલે ચાલુ મત થતી નથી કાલ ન થતી ચાલુ બાકી આપણે ઓપનિંગ માં ફ્રી માં એવું કંઈક ગોઠવી દઈ ના એવું કંઈ ન ગોઠવાય ભાઈ બોલો રિચાર્જ હજી ભાઈ ચાલુ નથી થઈ દુકાન હજી માલ ગોઠવવાનું કામ હાલે છે ના ના કાલથી આ ને ગરાક આવવા માંડ્યા ગરાક 15 નહીં 5 જ મિનિટ થઈ છે જ ઓલા ભાઈ ગયા હે ગરાક ચાલુ થઈ ગયા ને આ એક દુકાન ચાલુ નથી કરતો क्या करे तो करे क्या बोले तो बोले क्या गाइस तो नाश्तो करवा માટે ઘરે ગયો તો ને ઘરેથી પાછો હવે યક્ષની દુકાને જાઉં છું નાસ્તો પાણી કરી લીધો ને હવે યક્ષની દુકાને જાય જો મવડી ચોકડીનો ટ્રાફિક જો એકવાર આ હા રંગીલું રાજકોટ ને એમાં આપણે મવડી ચોકડી એટલે કઈ ઘટે જ નહીં મજા જ એવી રાખે તો ગાઈસ સાંજ પડી ગઈ છે જો અને બ્રેકેટે આવી ગયા આ જો બતાવું હા આવડા કાચના અને કારીગર કામ ચાલુ નથી કરતો કારીગર કામ ચાલુ કરીને હવે એ શું કરતો હતો એ કાચમાં આવે ને ગરમ હવામાં આમ મુકાય આમ શ્વાસ છોડે એટલે ઓલું થાય ને જો આ છોકરપણું ન ગયું જો સુધરા નહીં કેટલા કહો આવા સુધરા જ નહીં અને આજે હવે આ રીલું ચાલુ કરી દે अपने जीवन के मालिक हो तुम अपनी खुशी बन હાલો ભાઈ બંધ કરી દે બાકી આમાં કોપીરાઈટ આવી જાય